ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પ્રાઇવેટીકરણમાં માનનારી સરકાર છે અને બધી જ સંસ્થાઓનું ખાનગીકરણ કરવાનું જે કારસ્તાન ભારતીય જનતા પાર્ટી સરકાર કરી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ અને યુવા વિરોધી તો હંમેશા સરકાર રહી છે। જોવા જાય છેલ્લા 5 વર્ષનો ઇતિહાસ કરીએ, કોઈ વિદ્યાર્થી ભણે ગણે, મહેનત કરે, તૈયારી કરે અને પેપર દેવા જાય ત્યારે પેપરો લીક થઈ જાય છે। એક વખત નહીં, 22 વખત આ સરકારમાં ગવર્મેન્ટ જોબના પરીક્ષાના પેપરો લીક થાય છે। ત્યારે આજની જે PGVCLમાં આજની માંગણી છે અમારી કે જે ITI કરેલા વિદ્યાર્થીઓ છે, જે એપ્રેન્ટિસ કરેલા વિદ્યાર્થીઓ છે કે પોતે 3 વર્ષ મહેનત કરે છે, પરીક્ષાઓ દે છે, પોલ ટેસ્ટ દે છે, ત્યારે 12-15 હજારમાં એનું શોષણ કરવાનું આ કામ PGVCL કરવા જઈ રહી છે। કેમ કે જે FRTમાં જે 1400 લોકોની રિક્રુટમેન્ટ કરવાની છે તે કાયમી નહીં પણ કોન્ટ્રાક્ટના આધારે કરવાની છે। ત્યારે જે એપ્રેન્ટિસ કરેલા વિદ્યાર્થીઓ છે, જેણે મહેનત કરી છે, આવા વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમાઈ રહ્યું છે। ત્યારે આજે NSY અને વિદ્યાર્થીઓ સાથે મળી અને મેનેજિંગ જે MD છે એમને આજે રજૂઆત કરવાના છે કે આ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરો, કાયમી ભરતી કરો, જેથી કરીને આ વિદ્યાર્થીઓને ન્યાય મળે। આગામી સમયમાં જો નિર્ણય નહીં આવે તો આ PGVCL યાદ રાખે કે આ PGVCLમાં ભૂતકાળમાં પણ આંદોલન થયા હતા અને તંત્રએ ઝૂકવું પડ્યું હતું અને આવનારા દિવસોમાં પણ જો આનું કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે।